જે રામમાં ને કૃષ્ણ મહાવીરમાં જે જ્ઞાન હતું એ જ્ઞાન આપણામાં છે, એ પણ સત્તામાં રહ્યું છે, એ ખાલી ઓપન થયું નથી. આ જ્ઞાન એવું કરો, ઉપયોગ કરો કે અંદર રહેલું ખુલ્લું થાય. એટલે કે ભીખ માંગવાની નથી કે જ્ઞાનની, જ્ઞાન તો છે જ અંદર, એને ઓપન કરવાનું છે. ઓપન કરવા માટે રોંગ બિલીફ ને ફ્રેક્ચર કરતા જાઓ, ખલાસ કરતા જાઓ. અજ્ઞાનતા જેટલી નાશ થાય એટલી તમારી સ્વસત્તા ખુલ્લી થાય. કારણ કે અજ્ઞાન એ જ રાગ દ્વેષ અને કસાયોનું કારખાનું છે. અજ્ઞાન વસ્તુ નહીં, સંબંધો નહીં, વસ્તુને સંબંધમાં રહેલું અજ્ઞાન. કયું? માલિકીપણું અને કર્તાપણું. આ બે અજ્ઞાન છે, એનાથી આ સંસાર ઉભો છે. અને જેનું માલિકીપણું અને કર્તાપણું ખલાસ થઈ ગયું, શું કીધું? એને ભીખ અને ભય ખલાસ થઈ ગયું. અને ભીખ અને ભય ખલાસ થઈ ગયા, એના આત્મખુમારી પ્રગટ.